हेलो गाइस, डेमोમાં જોઈએ તે પ્રકારની ન્યૂઝ સ્ટાઇલમાં ટીમ સ્ટેટસ એડિટિંગ કરવા માટે તમારે પહેલા પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો મિત્રો તમારે આ પ્રોજેક્ટની અલાઇટ મોશનમાં એડ કરી લેવાનું છે. જો મિત્રો તમે આ પ્રોજેક્ટ અલાઇટ મોશનમાં એડ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. જો મિત્રો તમારે આ પ્રોજેક્ટમાં બધું જ મટીરિયલ એડ કરેલ મળી જશે. જો મિત્રો સૌપ્રથમ તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતા હોય એટલે કે જે ફોટો પર સ્ટેટસ બનાવવાનું છે તે ફોટો તમારે સિલેક્ટ કરવા માટે નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે શેપની નીચે જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. જો મિત્રો તમે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતા હોય તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે અથવા તો તમારે ઉપરની તરફ આ રીતના જે નિશાન હશે તેની પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે ફોલ્ડર જોવા મળશે. જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે ફોટો ઓપન કરી લેવાનો છે. ત્યારબાદ તમારે તે ફોટોને સિલેક્ટ કરી લેવાનો છે. જો મિત્રો તમારે આ રીતના ફોટો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ઉપરની તરફ પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ફોટો આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફોટો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ 3 ડોટ દેખાય તેની પર ક્લિક કરવાનું છે અને ફિલ કમ્પોઝિશન એરિયા પર ક્લિક કરવાનું છે એટલે ફોટો આવી રીતના ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. જો મિત્રો તમારે ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને સોંગના એન્ડમાં લઈ જવા માટે તમારે આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે એટલે ફોટો તમારે આવી રીતના સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે સૌથી પહેલાં તો તમારે આ રીતના પહેલાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટો પર આ રીતના ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે નીચે તરફ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટોને આ રીતના એક સાઈડે લઈ જવાનું છે. જો મિત્રો આ રીતના તમારે ફોટોની બોર્ડરને સેટ કરીને આ રીતના તમારે ફોટોને સેટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના માઇનસ નિશાન થઈ જશે. ત્યારબાદ તમારે આ રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે એટલે કે ફોટોના છેલ્લા એન્ડવાળા લેયરમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી આ રીતના પ્લસ પર ક્લિક કરી દેવાનું છે એટલે માઇનસ થઈ જશે. જો મિત્રો ત્યારબાદ તમારે ફોટોને આવી રીતના મૂવ કરાવવાનો છે. જો મિત્રો તમારે ફોટોને આવી રીતના ધીરે ધીરે આ રીતના તમારે એક સાઈડે લઈ જવાનું છે. જો મિત્રો આ રીતના તમારે ફોટોને મૂવ કરાવતા રહેવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે ફોટોનું બોર્ડરવાળો લેયર જોઈ લેવાનું છે અને ફોટોને તમારે આ રીતના ફિટ કરી દેવાનું છે એટલે કે તમારે સરખો બોર્ડર સેટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફોટો આવી રીતના ચાલવા મળશે. જો મિત્રો તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફોટોવાળા લેયરને આ રીતના પકડી રાખવાનું છે અને નીચે તરફ લઈ જવાનું છે. જો મિત્રો આ રીતના તમારે ફોટોવાળા લેયરને નીચે તરફ લઈ જવાનું છે અને આ રીતના તમારે સોંગ છે તેની ઉપર રાખી દેવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે વિડીયોને પ્લે કરીને જોઈ લેવાનો છે. જો મિત્રો ત્યારબાદ તમને આ પ્રકારનું એડિટિંગ ગમે તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. જો મિત્રો ત્યારબાદ તમારા સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરો આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. જો મિત્રો તમને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. જો મિત્રો તમારે બધું જ મટીરિયલ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આપેલ છે અને બંને લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે. જો મિત્રો ત્યારબાદ તમને વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો.